શહેર પાણી ભરાયા। હવે મોરબીથી તસવીર આવી રહી છે। મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે। ગતરોજ વરસાદ થતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। 27.95 રૂલ લેવલ મુજબ ભરેલા મચ્છુ 3 ડેમમાં વરસાદી પાણીની વધુ આવક થતા દરવાજો ખોલાયો છે। મચ્છુ 3 ડેમમાં 446 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 446 ક્યુસેક પ્રવાહ પાણી છોડાઈ રહ્યું છે। મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા છે। મોરબી તાલુકાના ગોર, ખીજડીયા, વનાડિયા, मानसर, नारणका सहितना गामोने एलर्ट कराया। माळिया मियाणा तालुकाना देराड़ा, मेघपर, नवागाम, रासंगपर सहितना गामोने एलर्ट आपवामां आव्युं छे। रात्रे वरसाद होवाथी मोडी रात्रे एक दरवाજો एक इंच खोले ने पाણીની આવક વધતા 4 વાગે એક દરવાજો અડધો ફૂટ ખોલે છે। એમનો પ્રવાહ છે 446 ક્યુસેક અને मोरबी तालुका અને માળિયા તાલુકાના નીચવાસના ગામો 21 જેટલા ગામો આવે છે તેમને જાણ કરેલ। તો રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો। જસદણ તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। જસદણ માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ વરસતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તસવીરોમાં જોઈ શકાય છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં હાલ ધોધમાર વરસાદ જે રાત્રે પડ્યો હતો તેના પગલે આખા માર્કેટિંગ યાર્ડમાં પાણી જોવા મળ્યું। હવે સુરેન્દ્રનગરથી એક તસવીર આવી રહી છે। સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાના અહેવાલ છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ 0.05 ફૂટની સપાટીએ ઓવરફ્લો કરવાની ફરજ પડી। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવાની તાકીદ કરાઈ છે। સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો। શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો અરવલ્લી મોડાસાના મોતીપુરામાં વીજળી પડી હોવાના અહેવાલ છે। ખેતરમાં વીજળી પડતા 9 ઘેટા બકરાના મૃત્યુ થયા। પશુપાલક ખેમાભાઈ ભરવાડના બકરા મોતને ભેટ્યા। ઘેટા બકરાના મૃતદેહોનું પીએમ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। અરવલ્લીથી આ અહેવાલ આવી રહ્યા છે। ખેમાભાઈ ભરવાડના બકરા મોતને ભેટ્યા। અહીંયા વીજળી પડી હોવાના અહેવાલ છે। વીજળી પડતા મોડાસાના મોતીપુરામાં આજે તમામ પશુ હતા પશુધનનું મૃત્યુ થયું છે। પશુપાલકને અહીંયા મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લીના મોતીપુરાની આ ઘટના છે જ્યાં વીજળી પડી હતી। મોડાસાના મોતીપુરામાં વીજળી પડતા પશુધન મૃત્યુ પામ્યા છે। ખાસ જે ખેડૂતમાં પશુપાલક હતા જેમના 9 ઘેટા બકરા અહીંયા ઘાસ ચરી રહ્યા હતા એ દરમિયાન ખેમાભાઈ ભરવાડના તમામ બકરાઓ જે છે એ મોતને ભેટ્યા। અહીંયા વીજળી પડી હતી તેના પગલે આ બકરાઓને મોતને ભેટ્યા છે। આ સમગ્ર મામલામાં પશુપાલકને અહીંયા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં લગભગ મોટાભાગના તાલુકામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોમાં ભલે અહીંયા હર્ષની લાગણી છે પરંતુ પશુપાલક વર્ગ કે જે આ પ્રકારનું નુકસાન વેઠી રહ્યો છે તેમને ખરેખર દુઃખ થયું છે। અહીંયા તસવીરોમાં જોઈ શકાય છે મોડાસાના મોતીપુરા વિસ્તારમાં અહીંયા જે પશુપાલક છે જેમના 9 ઘેટા બકરા અહીંયા હતા, આ ખેતરમાં હતા અને તેમના ઉપર અચાનક વીજળી પડી અને આ તમામ ઘેટા બકરાના મૃત્યુ નિપજ્યા છે અને ખેમાભાઈ નામના જે પશુપાલક છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, મોડાસામાં જે વીજળી પડી હોવાના અહેવાલ છે, શું વધુ વિગત? ફક્ત ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ગત સાંજથી વરસાદ વરસી રહ્યો છે અને મોડાસા તાલુકાનું જે મોતીપુરા ગામ છે ત્યાં વીજળી પડવાના કારણે 9 જેટલા ઘેટા બકરાના મોત થયા છે। ખાસ કરીને ખેતરની અંદર આ ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા। પશુપાલક ખેમાભાઈ ભરવાડના જે ઘેટા બકરા હતા અને ખુલ્લા આકાશ નીચે જ રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને જે પ્રકારે વીજળી પડી ગાજવીજ સાથે ગઈકાલે વરસાદ પડ્યો તેના કારણે જે 9 જેટલા ઘેટા બકરા હતા તેમના પર વીજળી પડવાના કારણે તેમના મોત નીપજ્યા છે। અન્ય પણ લગભગ 50 થી 100 જેટલા ઘેટા બકરા તેમની પાસે છે પરંતુ જે પ્રકારે તેમની હાલ આઘાત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે તંત્ર દ્વારા તેમનું પીએમ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર પણ તેમની મદદે પહોંચ્યું છે। એટલે જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં જે વરસાદની આશા હતી તે હાલ જોવા મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। વહેલી સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા। સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું। શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા।
નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા. ટુ વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા. રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા. આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા. પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો. પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે. વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો. 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ. સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢાણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા. પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી. નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા. ગાંડીતુર બનેલી નદીના દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સુકી ભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો. ધોધમાર વરસાદ થતા ગામોમાં વૃક્ષ પડી ગયા. આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા. સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા. લાંબી રાહ બાદ આખરે રાજ્યમાં મેઘરાજા વરસ્યા અને એવા વરસ્યા કે ચારે કોર પાણી થઈ ગયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો. આ તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ પંથકમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી. જૂનાગઢ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. અનરાધાર વરસાદથી જૂનાગઢ શહેરના જોશીપરામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો. અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને અસર થઈ તો રેલવે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાઈ ગયા. જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના માર્ગો જળથી તરબોળ થઈ ગયા. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેથી અનેક વાહનો ફસાયા. એક રિક્ષા બંધ થઈ ગઈ તો એક બસ પણ ખાડામાં ફસાઈ ગઈ. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસા સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારે એક વાત સમાચારોમાં આગળ વાત બોટાદની. બોટાદમાં 10 ઇંચથી વધારે પડેલા ભારે વરસાદને કારણે અહીંયા નદીઓ તોફાની બની ગઈ છે. ગઢડામાં આવેલ ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે, જેની તસવીરો આવી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલો નદીમાં નવા નીર આવ્યા છે. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ છે. રમાઘાટ ગઢડાના લોકો માટે જીવાદોરી સમાન ડેમ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગઈકાલ સાંજથી જ રાત સુધીમાં જે વરસાદ પડ્યો તેના પગલે ગઢડા અને આસપાસના વિસ્તારમાં જે ગઢડાની ઘેલો નદી છે એ 2 કાંઠે થઈ ગઈ છે અને આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે. ગઢડા તાલુકાના ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ઘેલો નદીની આ તસવીરો આવી રહી છે, જે ઘેલો નદી ઓવરફ્લો થઈ છે, 2 કાંઠે વહેતી થઈ છે. હવે ગઢડાના ઈશ્વરિયા ગામનો આ કોઝવે જુઓ. આ કોઝવે તૂટી ગયો છે. ઈશ્વરિયાથી લાખણકા જવાનો આ કોઝવે તૂટ્યો છે. ગઢડા સહિત આસપાસના વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે. એના ઈશ્વરિયાથી લાખણકા જવાનો કોઝવે તૂટતા હાલ અહીંયા આગળ લોકોનો અવરજવર છે એ બંધ થઈ ગઈ છે. ગઢડાના ઈશ્વરિયા ગામનો આ બનાવ. તો બોટાદમાં ગઈકાલ સાંજના સમયે પડેલ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે. ભાવનગર રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તાઓમાં કમર સુધીના પાણી ભરાતા લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાની પણ માહિતી છે. સોસાયટીમાં અને ઘરમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક લોકોમાં રોષ છે. ભાવનગર રોડ પર આવેલ રામનિધિ સોસાયટી, સ્વામિનારાયણ નગર, પાટીદાર રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા છે. તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. આખી રાત મન મૂકીને મેઘરાજા વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગોરડકાની કેરી નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસાની સિઝન શરૂ થતાં ગઢડા તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના પગલે ગામની કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે તેને લઈને પણ ભારે વરસાદ અને પાણીનો પ્રવાહ વધ્યો છે. કેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. તો બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ગઢડા શહેર અને આસપાસના
વિસ્તારોમાં જે વરસાદ થઈ રહ્યો છે, ઉપરવાસથી પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે જ રમાઘાટ ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તો આ તસવીરો આવી રહી છે રમાઘાટ ડેમની. તસવીરોમાં જોઈ શકાય છે ડેમમાં પાણીની આવક સતત વધતી જઈ રહી છે, જેના પગલે રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસથી પણ ભારે વરસાદ છે, જેના કારણે પાણીની આવક વધી રહી છે. 10 ઇંચથી વધુ વરસાદ થવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. તો બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ હોય એવી પરિસ્થિતિ જોવા મળી. ગત સાંજથી રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ થયો, જેના પગલે ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે ચારે તરફ પાણીનું જ સામ્રાજ્ય છે. ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે. તો અમરેલીમાં હાલ માંગવાપાડ ગામથી જે તસવીર આવી રહી છે તે આપણે બતાવીએ. અહીંયા વડી ડેમમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયો છે. આ વડી ડેમની તસવીર છે, જ્યાં નવા નીર આવ્યા છે. 2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલી, માંગવાપાડ, વરુડી, ચાપાથળ, ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તો મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. માળિયા, હળવદ અને ટંકારામાં ધોધમાર વરસાદ પડ્યો. મોરબી જિલ્લામાં મોડી રાત્રે વરસાદે જોર પકડ્યું. ચોમાસાનું આગમન થતાં સાર્વત્રિક ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે. ચોમાસાનું આગમન થતાં મોરબી જિલ્લામાં પણ ખુશીની લહેર છે. વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. બફારાથી લોકોને રાહત મળી છે. ટંકારા, હળવદ અને માળિયા પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. 24 કલાકમાં અહીંયા તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાતા ખેડૂત વર્ગ રાજી થઈ ગયો છે. મોડી રાત્રે અહીંયા વરસાદ પડ્યો હતો અને સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લામાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. અહીંયા સિઝનના પહેલા વરસાદમાં મોડાસાના મુખ્ય 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી પડી. મોડાસા શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો. વાદળો ડુંગરને અડકીને જતા હોય એવા નયનરમ્ય દ્રશ્યો કેદ થયા છે. આ તસવીરો જુઓ. ઝરમર વરસાદ વચ્ચે આહલાદક વાતાવરણ સર્જાયું. પાવાગઢથી આ તસવીરો આવી રહી છે. વરસાદી માહોલમાં યાત્રાધામ પાવાગઢમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. અમરેલીમાં અનરાધાર વરસાદ, કાંઠમાં ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક નદીના પાણીએ અહીંયા વિનાશ વેર્યો છે. કાંઠમાં ગામની નદી કાંઠે રહેતો પરિવાર તબાહ થઈ ગયો. 8 જેટલા પાલતુ પશુઓના મૃત્યુ થયા. ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ. પાણીમાં તણાતા એક યુવકનો વાછરડીએ જીવ બચાવી લીધો. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા રાજન ઘડિયા મારી સાથે જોડાયા છે. રાજન, અમરેલીમાં હાલ શું સ્થિતિ છે વરસાદને લઈને? પંકજ, આમ જોવા જઈએ તો છેલ્લા 48 કલાકથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. અત્યારે હું છું અમરેલી તાલુકાના કાંઠમા ગામે અને ગઈકાલે મોડી રાત્રે જે રીતે અહીંથી જે નદી પસાર થઈ છે પાણી ગામના કેટલાક ઘરોમાં ફરી વળ્યા છે, તેના હું દ્રશ્ય આપને બતાવી રહ્યો છું. નદી કાંઠે વસતો પરિવાર છે, ત્યાં ખૂબ મોટી ખાના ખરાબી થઈ છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો. વિચલિત થઈ શકાય તેવા દ્રશ્યો છે. પશુઓના મૃતદેહો હજી પણ અહીં પડ્યા છે. ગત મોડી રાત્રે પુષ્કળ જે રીતે પાણી અહીં ઘૂસી ગયું તેના કારણે આ પરિવાર છે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. અહીંયા જે પરિવાર રહે છે તેમની ઘર વખરી પણ તણાઈ ગઈ છે. તેમના નિભાવ માટે જે પશુઓ તેમણે રાખ્યા હતા તે ગાયો, લગભગ 8 જેટલી ગાયો તણાઈ ગઈ છે. મારી પાસે અત્યારે આ ઘટના રાત્રે શું હતું એવી પરિસ્થિતિ હતી. બધી ગાયો હતી એના બચાવ આટોથી એના છોડવા ગયા. ત્યાંથી હું ડૂબી ગયો. હું તણાવવા મળ્યો ને પછી વાકડી મને બચાવ્યો. વાકડી હજી મારી પાસે છે. જી રાજન, આભાર માહિતી આપવા માટે. તો અમરેલીમાં અનરાધાર વરસાદને પગલે હાલ તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.